ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરના ચોપડીના બધા દાખલા પતી ગયા છે. સાબિત કરવાના છેલ્લે 10 દાખલા જે મેં તમને શીખવાડ્યા, ઘણી મહેનત કરીને શીખવાડ્યા છે. આ 10 દાખલાની મનથી પ્રેક્ટિસ કરો, ખૂબ પ્રેક્ટિસ કરો. ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ જેટલાનું પણ હોય તે લોકો ખાસ પ્રેક્ટિસ કરો. ભવિષ્યમાં જે પણ વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ રાખવાના હોય, પછી મેથ્સ હોય કે બાયોલોજી, તે તમામ વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની ભરપૂર પ્રેક્ટિસ કરો. અત્યાર સુધી જેટલું પણ તમને હોમવર્ક આપ્યું છે તે હોમવર્ક આપવા પાછળનું એક કારણ છે કે જેથી તમારી એકદમ ખતરનાક અનહદ આ ચેપ્ટરની પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ માટે હોમવર્ક કરો, દિલથી હોમવર્ક કરો, ના કે હોમવર્ક ચેક કરવા માટેની તારીખ આપેલી છે એટલે હોમવર્ક કરવાનું. રિંકેશ સરે કીધું કે હોમવર્ક કરીને આવવું જ પડશે, વાલીને બોલાવીશું. આવા બધા વિચારોને હવે સાઈડ પર મૂકો. મનથી તૈયાર થાવો આ ચેપ્ટર માટે. હજી પણ હું તમને આજે બીજા થોડાક દાખલા આપીશ. થોડાક શબ્દનો મતલબ તમારા માટે તો એ વધારે જ હશે, પણ છે ખરેખરમાં એ બહુ ઓછા. આજે બી હું તમને 15-20 દાખલા આપીશ અને એ 15-20 દાખલા પ્યોર છેલ્લા ટોપિકના હશે. કયા ટોપિકના? છેલ્લા ટોપિકના, કે જે તમારા વિચારોને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. ત્રિકોણમિતિ માટે તમારે દાખલા કરવાની જે પ્રેક્ટિસ છે તેને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. અને એ દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. બરાબર છે? ચાલો તો કામ ચાલુ કરીએ છીએ. આજે હું તમને ઓબ્જેક્ટિવ કરાવીશ અને આ ઓબ્જેક્ટિવમાં બી છેલ્લો જે ટોપિક છે આપણા ત્રિકોણમિતિય નિત્યસમ, તેનો મેક્સિમમ ઉપયોગ થશે તેવા દાખલા છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. જોઈ લો, એકદમ બેઝિક દાખલો છે અત્યારે તમારી નજરની સામે, સાબિત કરવાનો દાખલો. હવે બોલો, આવો દાખલો બી બોર્ડમાં જો 2 માર્કમાં પૂછાય તો તમે બહુ નસીબ વાળા કહેવાય. બહુ નસીબ વાળા કહેવાય. ભલે તમારું ગઈકાલે અમુકનું નસીબ નહીં હતું, પરંતુ બોર્ડમાં તમારું નસીબ હોવું જોઈએ. બરાબર છે જયેશ? હવે આ દાખલામાં આરામથી સાબિત થઈ જાય. આ બેઠો ચોપડીનો દાખલો છે. આ LHS માંથી આ 9 કોમન કરી લેવાનું અને કોમન કરીએ તો કાઉન્સમાં શું આવશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. એનું બેઠું સૂત્ર 1 એટલે આવી ગયો જવાબ 9 એકા 9. પટી ગયો દાખલો. ચાલો એના પછી બોલો, આનો જવાબ જલ્દી. બેઝિક મેથ્સમાં પૂછાયેલો છે, ફટાફટ. એક સૂત્ર જ બેઠું પૂછેલું છે જયેશ. મેં તને કીધેલું કે 3 સૂત્ર તું મોરે કરી જ નાખજે, છે ને એમાંથી આવ્યું ને બેઝિક મેથ્સમાં. મેં તને એમ નહીં કીધેલું કે તું દાખલા કરજે, મેં તને ખાલી સૂત્ર મોરે કરવા કીધેલા. આવ્યું ને? ચાલો, પણ તારો જવાબ તો દર વખતે જેમ સી હોય. અહીંયા સી એટલે 2. ખોટો જવાબ છે તારો. ચલો નેક્સ્ટ. ખરું કે ખોટું? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 આવે એટલે આ વિધાન ખોટું છે જો બેઝિક મેથ્સમાં. એના પછી ચાલો, આમાં શું થશે ઝડપથી કહેજો. સિમ્પલ સૂત્ર મૂકવાના છે, દેખાય જ છે બેઠું. 0. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા, આનો જવાબ 1 આવે. 1 માંથી 1 જાય તો 0 ને 0 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 0. ચાલો એના પછી હવે આમાં શું કરો? સાદુરૂપ આપો અને આમાં આ 4 માંથી કયો જવાબ આવે તે કેવો. હું સાદુરૂપ આપીએ? 1 મિનિટ કાવ્યા, તારું થિંકિંગ મને કહે. શાંતિથી વિચારવાનું, જે મનમાં વિચાર આવે તે બોલી દેવાનું. ખોટું પડે તેનું ટેન્શન નહીં લેવાનું. તો હવે આને જોઈને વિચાર કે આમાં શું થઈ શકશે. કયું સૂત્ર મૂકીએ, કે ક્રોસ ગુણાકાર કરીએ, કોમન કરીએ, સમયકરણ કરીએ, કરણી કરીએ. આવા બધા વિચારોમાંથી એક વિચાર આપણે લાવવો પડે. રિયા, તું ટ્રાય કર. કાવ્યાએ વિચાર્યું કે ક્રોસ ગુણાકાર કરીએ. કાવ્યા એકદમ સાચું છે, પરંતુ હજી એના કરતા એક મસ્ત શોર્ટકટમાં પથે. બીજું કઈ વિચાર. ક્રોસ ગુણાકારથી જવાબ આવશે, ગેરંટી છે. કયું સૂત્ર? એ સીધું જ બોલ, સૂત્ર એમ નહીં બોલવાનું. સાઇન થીટાનું સૂત્ર. ચાલો કઈ વાંધો નહીં. નિધિ, તું કહી શકશે? એનો આમાં કેવી રીતના ઉપયોગ કરીએ? ચલો તેજલ. ચાલ આરજી. અલા કેમ કરવાના? પાઠક ચાલ તું બોલ. બરાબર છે. 1/cos થીટાનું સૂત્ર મૂકવાનું. તમને સીધું 1/cos કોસ દેખાય છે તો એ જોવું નહીં, એના પર ફોકસ કરો ધાર્મિક. 1 ની નીચે કોસ એટલે વ્યસ્ત વાળું સૂત્ર. 1/cos થીટા, એનું સૂત્ર શું થઈ જાય? સેક સ્ક્વેર થીટા. સ્ક્વેર કેમ આવ્યો? કેમ કે નીચે સ્ક્વેર છે ને આ -1. ને હવે સેક સ્ક્વેર થીટા -1 નું સૂત્ર છે ટેન સ્ક્વેર થીટા. એટલે આનો જવાબ છે સી. જોયું? 2 સ્ટેપમાં પટી ગયો ને.
હા હા હા, જયેશ નો સાચું પડ્યું આ વખતે. ચલો નેક્સ્ટ, ચાલ ચાલ હેરી ધ્યાન આપતો રહેજો. ચલો સેમ જોવો, હવે મારા હિસાબે એકના છેદમાં સાઇન સ્ક્વેર થીટા એટલે કોસેક સ્ક્વેર થીટા, કોસેક સ્ક્વેર થીટા -1 કોટ સ્ક્વેર થીટા બી. ખોટું પડ્યું તારું. ચાલો એના પછી જો મેં કીધેલું તે આવ્યું ને બોર્ડમાં, જુલાઈ 2015 માં આવેલું. -1 ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર -1. ખોટું પડ્યું તારું. એના પછી જો પાછું આવ્યું માર્ચ 2015 માં -1 કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા -1. પાછું આવ્યું 2020 માં 1 + 1. ખરું કે ખોટું? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 ખરું. જો ને સ્ટાન્ડર્ડ મેથ્સમાં કઈ વધારે પડતું ઈઝી સવાલ છે. બેઠું સૂત્ર ખરું કે ખોટું એવું પૂછેલું છે. ચાલો એના પછી હવે તો આનો જવાબ મોડે મોડે ખબર પડી જાય. 8 કોમન બરાબર ને કાઉન્સમાં સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર 1 8 એકા બરાબર છે 8. ચાલો ખરા ખોટામાં બેઠું ખરું હમણાં જ તો કર્યો 8 જ આવે ને, સાચી વાત છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં જો કેવું બધું પૂછેલું છે. ચાલો ભાઈ શું કરીએ આમાં? નૈતિક, નૈતિક જો નજર ઝેરોક્સ બંધ કરી દઉં, બંધ જ કરી દઉં. આ ઝેરોક્સ ખુલ્લી હે ને એમાં નજર ગઈ પતી ગયું, આ ચેપ્ટર જ પૂરું, ત્યાં જ પૂરું. અહીંયાથી મગજમાંથી સૂત્ર બહાર કાઢ ને ની આવે તો કહી દે સર માઠી નહીં થાય, વાત જ પતી જશે. ચાલ કહી શકશે આમાં હવે? નૈતિક ને બોલવા દો. સૂત્ર કયું સૂત્ર? વસ્તુને જોઈ લે ને, તને કોઈ સૂત્ર યાદ આવતું હોય તો કહી દે. નીલ તું કહી શકશે? કોનું સૂત્ર? આખું સૂત્ર બોલ. બરાબર છે, 1 + ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર છે સેક સ્ક્વેર થીટા. એટલે કે અહીંયા આવશે વર્ગમૂળમાં સેક સ્ક્વેર થીટા અને વર્ગમૂળ ને વર્ગ નીકળી જાય તો જવાબ શું આવી જાય જયેશ? સી સેક થીટા. બેઝિક મેથ્સમાં પૂછાયેલું. હવે બેઝિક મેથ્સ વાળા જો તમને મેં તો તમને કીધેલું છે તેમ, કાં તો તમારી કેપેસિટી હોય તો બધું આખું ચેપ્ટર તૈયાર કરો, કેપેસિટી નહીં હોય તો 3 સૂત્ર. એટલે જેને ખાલી 3 સૂત્ર જ તૈયાર કર્યા હોય તેને કદાચ આ ની પણ થાય એનાથી. એમ તો કઈ લેવાનું નહીં હતું, પરંતુ તમારે શું કરવાનું, એ 3 સૂત્રમાંથી બાકીના 6 સૂત્ર બનાવી દેવાના બાજુ પલટ કરીને. અને એવી રીતના જો તમારાથી થઈ ગયો તો તમારો 1 માર્ક આવી જશે. બાકી છેલ્લો ઓપ્શન સી તો છે જ, હવે એ તો નસીબ પછી. સમજી ગયા? ચાલો આગળ વધીએ. હવે આ સાબિત કરવાનો દાખલો. આ દાખલો થોડોક ફેમસ છે, ચોપડીમાં નથી પણ હું તમને કરાવી દઉં. બરાબર છે, કદાચ બોર્ડમાં આવી જાય તો તમારા માર્ક્સ આવી જાય. ચાલો LHS કે RHS? LHS. અહીંયા જ મેં LHS લખી નાખું છું. ચાલો હું સાદુરૂપ આપશો આનું? ચાલો કઈ કોમન નીકળે. કરણી કરવી છે, ક્રોસ ગુણાકાર કરવો છે, છેદ વિભાજન કરવું છે. a + b a - b મતલબ મેં કરું હું એ મને કહો. a + b * a - b નું સૂત્ર લગાવી દેમ, a² - b². એ અહીંયા કેવી રીતના લાગે? આ બે ગુણાકારમાં છે, આ બે તો છૂટા છૂટા છે ને. એટલે અત્યારે પહેલા ક્રોસ ગુણાકાર કરવો પડે, સાચી વાત છે. અને પછી છેદમાં સૂત્ર લાગી જશે, આખાના છેદમાં આવી જાય પછી. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ. 1 - cos θ ને 1 વડે ગુણીએ તો 1 - cos θ, અને આ 1 + cos θ ને 1 વડે ગુણીએ તો 1 + cos θ. છેદમાં છેદનો ગુણાકાર એટલે 1 + cos θ ઇન્ટુ 1 - cos θ. હવે આ cos θ ઉડી જાય, 1 + 1 ને છેદમાં a + b a - b વાળું હવે સૂત્ર મુકાય રોહિત, a² - b². 1 નો વર્ગ 1 ને cos θ નો વર્ગ એટલે cos² θ. હવે સમજી ગયા કે? હા જો એમ બેઠું સૂત્ર મસ્ત મોરે કર્યા એટલે મગજમાં ફટાફટ ક્લિક થઈ જાય કે આ 1 - cos² θ નું સૂત્ર કાવ્યા sin² θ. અને છેદમાં સાઈન છે તો એટલે વ્યસ્ત વાળું સૂત્ર, બે ને બેઠો 1/sin θ cosec θ. સ્ક્વેર છે એટલે અહીંયા લખવું પડે cosec² θ. આવી ગયું RHS. ફરી તમને સમજ કે એકદમ ઈઝી હતો ને પૂછાઈ શકે એવો છે. ચાલો એના પછી નેક્સ્ટ 2020 માં દાખલો પૂછાઈ લો. આ ચોપડીમાં હતો કે નહીં હતો? નહીં નથી, બળનો દાખલો છે. એટલે આવી રીતના બળનો દાખલો બોર્ડમાં આવી ગયો તો ચાલો જોઈએ તમે આવા દાખલાને હેન્ડલ કરી શકો કે નહીં કરો. ચાલો RHS થી ચાલુ કરવા વાળાથી તો પતી જ ગયો. જા તું.
ચાલો LHS એટલે આ રહી આ વસ્તુ. ચાલો નેક્સ્ટ સ્ટેપ ખાલી બોલવાનું. શું કરીએ? છેદ વિભાજન, કરની, કોમન, બહુપદીના સૂત્ર, જલ્દી કહેવો. કોઈ બી એક વિચાર બોલી દેવો. સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા નું સૂત્ર બરાબર છે તેજલ. શું આવશે સૂત્ર? એટલે અહીંયા સૂત્ર સેટ નહીં થાય. આરજી હું કહેતી હતી? 1 હા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આવે એટલે અહીંયા આ બી નહીં સેટ થાય, અહીંયા બી સેટ નહીં થાય. પણ જોવો આ 1 ને પછી આ સેટ થઈ જાય માઇનસ કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા પદ ગમે ત્યાં રખડતા હોય તો ઉચકીને ભેગા કરી નાખવાના. એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા નું સૂત્ર બેહી ગયું સાઇન સ્ક્વેર થીટા. ઉપર કઈ નથી કરવું કે કરવું છે કઈ? ચાલો ઉપર ભલે તમારે કઈ નહીં કરવું હોય તો હમણાં કઈ નહીં તો પછી કરવાનું જ છે, એટલે અત્યારે જ બોલો શું કરીએ? ઉપર શું થતું હોય એવું લાગે? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર 1 ના, અરે ભાઈ સ્ક્વેર બી નહીં આવે. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા હોય તો 1 આવે. સેક થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો 1 આવે. તમે લોચા નહીં મારો હે ને સૂત્રમાં, ધ્યાનથી તમે યાદ કરો સૂત્રને. ભાઈ ઉપર ચોખ્ખું દેખાય છે જોવો. સાઇન થીટા માઇનસ કોસ થીટા બરાબર 1. ક્યાં છે સાઇન થીટા માઇનસ કોસ થીટા? અહીંયા આ સાઇન થીટા ને ભાઈ આ નવા નવા સૂત્ર નહીં બનાવે યાર. મેં તમને એટલે જ કીધેલું છે હરખા મોરે કરે. પહેલી વાત તો આવું કોઈ સૂત્ર છે જ નહીં. સાઇન થીટા માઇનસ કોસ થીટા બરાબર 1 ને કદાચ અટે તો બી અહીંયા લાગતે નહીં, કેમ કે સાઇન થીટા માઇનસ કોસ થીટા છે જ નહીં અહીંયા. આ વચ્ચે કોસ થીટા જો ને ભાઈ, મેં તમને કહી જ દીધલું છે, સ્ટેપ બેઠું કહી દીધું. મેં તમને ઓપ્શન આપ્યા કરની, બહુપદી, છેદ વિભાજન, કોમન. હા આ કોસ થીટા કોમન કરવાનો છે, હમણાં દાખલો પતી જવાનો. ચાલો કોસ થીટા કોમન તો કૌંસમાં શું રહી જાય? 2 સાઇન થીટા રહી જાય ને અહીંયા શું રહી જાય રિયા? 1. હવે આ 1 અહીંયા લીટી દોરી દઉં કે આ 1 ને આ માઇનસ કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા ને આ બાકીના આ બે જણને બેઠું રહેવા દેવું, કેમ કે એમાં કોઈ સૂત્ર તો લાગવાનું છે નહીં. હા તમારો વિચાર હોઈ શકે કે સર આપણે એક કામ કરીએ, આ સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકી દઈએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, જરૂર પડે તો પછી મૂકું. ચાલો નેક્સ્ટ સ્ટેપ. હવે શું કરો? ઉપર હવે કોમન કર્યા પછી કાઉન્સમાં કંઈ થતું હોય તો વિચારવાનું, પણ અહીંયા કંઈ નથી થવાનું. પણ છેદમાં થાય છે, દેખાયું છેદમાં? ના ના ના, સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 2 સાઇન સ્ક્વેર થીટા લખાય ને. એક્સ વત્તા એક્સ હોય તો 2x લખાય ને. પછી આ માઇનસ સાઇન થીટા બેઠું અને હવે છેદમાં. હવે શું કરીએ? છેદમાં ઉપર કંઈ થવાનું જ નથી, પટી જવાનો દાખલો. છેદમાં બી હવે કોમન કાઢ લો. છેદમાં હું કોમન નીકળે અને કાઉન્સમાં જે વધ્યું તે બોલો. હું વધ્યું? 2 સાઇન થીટા માઇનસ ને અહીંયા 1. સમજી ગયા? કોસ થીટાના છેદમાં સાઇન થીટા. આવી ગયો જવાબ, આવી ગયો. જોયું એમ? એ 5 સ્ટેપ જે હોય તે જ કરવાના હોય. ક્રોસ ગુણાકાર છે, કોમન કરો, કરની કરો, છેદ વિભાજન કરો, બહુપદીના સૂત્ર. સમજી ગયા ને? કદાચ એક વસ્તુથી દાખલો નહીં થાય તો બીજું, બીજાથી નહીં થાય તો ત્રીજું. કોશિશ કર્યા કરવાની. શું કર્યા કરવાની રિયા? કોશિશ. તમે બે જ્યારે બી આ ચેપ્ટરના વિડીયો જોશો ને તેમાં આ જ વસ્તુ છે, કોશિશ જ છે. જેને કોશિશ કરી તેને આવડવાનું જ છે. વારંવાર કોશિશ. તું નહીં કરતો ભાઈ. અમુકને એવું મોડા પર નાહો પાડી દેવા, કેમ કે ટાઈમ વેસ્ટ નહીં થાય તમારો. એના કરતાં આંકડા શાસ્ત્ર કરી દેજો જયેશ. હા બિંદાસ, એમાં શું થયું? ચાલો ભવ્ય તું બી. ચાલો હવે આ દાખલો બી ચોપડીની બહારનો પૂછાયેલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં. ચાલો આપણે એકવાર આનો બી પ્રયત્ન કરીએ. અંશ ચાલુ કરીએ. LHS થી કે RHS થી? RHS ની ઈચ્છા હતી ને તારી? એકમાંથી આવું નહીં બનાવતો. ચાલો શું કરીએ હવે LHS માં? પહેલું સ્ટેપ છે ને ખરેખર બહુ મેઇન હોય. હા ક્રોસ ગુણાકાર. હા વિચાર બરાબર છે ક્રોસ ગુણાકાર, પરંતુ નહીં મજા આવે. ચાલો બીજું કઈ વિચારો. સાઇન કોસમાં આ ખાલી ટેન આલ્ફાને સાઇન કોસમાં ફેરવા છે. બીજું કઈ વિચારો. આ વખતે ખરેખરમાં બહુ અલગ સ્ટેપ છે. ચાલો હું જ તમને કહી દઉં. અહીંયા છેદમાં એક સૂત્ર લાગી જતે. જો અહીંયા બે નહીં હતે, શું હતે ખબર? એક હતે. તો આ હિન્ટ છે કે અહીંયા
એ કટે તો 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા નું સૂત્ર બની જાય 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર કોસ સ્ક્વેર આલ્ફા બરાબર ને વૈષ્ણવી? એટલે અહીંયા એક કાઢી લાવું કઈ હકો પણ બે માંથી એક માઇનસ કરવા એક ઓવો બીજું હે ને દક્ષેશ તું કઈક બોલ તું કઈક બોલેલો બોલી દે બિંદાસ જોરમાં બોલી દે તું કઈ નહીં બોલતો પ્લીઝ તું બી નહીં ઠીક એની આઈડિયા કઈ થિંકિંગ નીલ ભાઈ બે ને એક બનાવવું હોય તો એક વત્તા એક બે સિમ્પલ એક વત્તા એક બરાબર બે પૈતું એટલે આ બે છે ને તેને લખવાનું એક વત્તા એક ના ઓછા સાઇન સ્ક્વેર આલ્ફા નાની જોડી બનાવી દેવાની જોયું ને એમ બહુ કેટલું બેઝિક સ્ટેપ હતું હવે એમ થાય કે અલા આવું નહીં વિચાર્યું અમે કઈ નહીં નેક્સ્ટ ટાઈમ થી હવે આવું વિચારો વિચારવાની આદત પાડો બરાબર જો આ પેલો હવે એને કઈ કહેવાનું આવે નહીં મેં જે કોમેડી કરાવી તો હસી લીધું વાત પૈતી હવે એને શું કહેવાનું એને નહીં જો નાલાયક ચાલો હવે બી સૂત્ર બની જાય 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા એટલે બે ને તોડી કાઢો એક વત્તા એક ચાલો મૂકવા માંડો સૂત્ર 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા ને અહીંયા 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા સેક સ્ક્વેર આલ્ફા હવે શું કરીએ ચાલો પાછું હવે એક નવી રકમ છે કે જેમાં પાછું નવેસરથી વિચારવાનું સાઇન કોસમાં ફેરવી કરીએ ક્રોસ ગુણાકાર કરી દઈએ કઈ કોમન કરી નાખીએ કરની કરી નાખીએ શું કરીએ ક્રોસ ગુણાકાર કરીને આગળ વધાય પણ નથી કરવું એક બહુ શોર્ટકટમાં પટાવવું હોય સાઇન કોસમાં ફેરવી કરો હવે આ તો કોસ છે બસ આ સેક આલ્ફા છે ને કાવ્યા તું બોલી દે સૂત્ર સેક આલ્ફા નું સૂત્ર એકના છેદમાં કઈ વાંધો નહીં જયેશ તું બોલી શકશે સેક આલ્ફા નું સૂત્ર એકના છેદમાં કઈ નહીં ધાર્મિક સેક આલ્ફા બરાબર એકના છેદમાં કોસેક નહીં આવે સેક આલ્ફા બરાબર એકના છેદમાં સેક આલ્ફા જોયો પેલો 10 એમ કે બરાબર છે સેક આલ્ફા બરાબર એકના છેદમાં કોસ આલ્ફા ને જેને સૂત્ર નથી આવતા ને ખરેખરમાં હવે તો મારી એક જ સલાહ આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય ને હુંગતા બી નહીં જોતા બી નહીં કઈ જ નહીં પાના ફારી કરો ચોપડીમાંથી બરાબર કે સૂત્ર વગર હું બે મતલબ તમારો અત્યારે 1 કલાક બગાડ્યો એ મેં નથી બગાડ્યો તમે જાતે છે મારું નામ નહીં લેવાનું હવે તમે એમ કહો કે સર એક કામ કરીને અમને બહાર મોકલી દો અમે કઈ બીજું કરીએ એ તો મને ખબર તું શું કરે તું બી નહીં તું તો બહુ ખતરનાક માણસ છે તું તો આખો દિવસ ખબર નહીં હું કરતો હે ચાલો સેક સ્ક્વેર આલ્ફા એકના છેદમાં કોસ સ્ક્વેર આલ્ફા ચાલો આ પહેલું જે છે એમાં કંઈ કરવાનું નથી આનું સાદું રૂપ જોજો આ ક્રોસ ગુણાકાર કરવાનો ઉપર એકના છેદમાં આ ક્રોસ ગુણાકાર કરો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ 1 ના છેદમાં કોસ સ્ક્વેર આલ્ફા છેદનો છેદ ક્યાં જાય અંશમાં એકના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ના કોસ સ્ક્વેર આલ્ફા ઉપર એક હાથે ગુણી કાઢો તો કોસ સ્ક્વેર આલ્ફા ને છેદમાં આ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ 1 ને 1 પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા બી લખાય વચ્ચે સરવાળો છે એટલે આગળ પાછળ કરાય હવે તો સમજી ગયા આમાં હા હા છેદ સરખા છે છેદ સરખા એટલે ઉપર સરવાળો છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ને ઉપર બી 1 પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ને હવે પતી ગયો દાખલો આવી ગયો જવાબમાં 0 ને 1 દેખાય ને એટલે એનો મતલબ પહેલેથી માઇન્ડસેટ રાખવાનું બધું ઉડવાનું જ છે છેલ્લે તો જ એક આવે બરાબર નહીં છોડ દે ભાઈ તું છોડ દે ચાલો એના પછી આ સ્ટાન્ડર્ડ મેથ્સનો બહુ ખતરનાક દાખલો આ દાખલો બોર્ડની પરીક્ષામાં જો તમે 2023માં હતે તો તમે બી એક જ કામ કરતા અને છોડી જ દેતે બરાબર અને લગભગ આખા ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ આ દાખલો છોડી દીધો કેમ કે ઓપ્શનમાં બીજા હોય તો શું કરવાને કરીએ સિમ્પલ આ દાખલો પહેલા તો ચોપડીની બહારનો બીજો કે માથા ભારે દાખલો છે હવે હું તમને સમજાવું આ બીજું કે આ દાખલો શિક્ષકોને નહીં આવરેલો તે ટાઈમે જેવું પેપર છૂટે 1:30 વાગે એટલે 2 વાગે એટલે યુટ્યુબમાં સોલ્યુશન ચાલુ થઈ જાય તેમાં શિક્ષકોએ એમ કહી દીધું આ મને આ દાખલો હું પછી નાખા વિડીયો પછી કોઈ દિવસ નાખ્યો જ નહીં એ લોકોએ મેં બી સોલ્યુશન કરાવું મેં તો કરાવી દીધલો અને તો જોઈને 1 મિનિટમાં હુરાઈ દીધલો મેં પછી અમુક યુટ્યુબ વિડીયોમાં તમે જોજો ખોટા સોલ્યુશન કરાવે ખોટા જવાબ
મેં કીધું ભાઈ કઈ નહીં આવડે તો ના પાડ દઉં, નહીં કરાવો. મેં વિચાર કર્યો આ તો કઈહો નાખી દે યુટ્યુબમાં હો લોકો. આખા યુટ્યુબમાં ખાલી 2 જ જણ કે જેને આ વ્યવસ્થિત સોલ્વ કરાવ્યું હોય. એમાં એક તો તમને ખબર જ છે, મેં જ, યસ એ મેં જ છું. ને બીજો જે બી છે એનું નામ નથી કેવું, બરાબર છે, સુમરીમાં કેવા, બરાબર. આ રીતના આ રેકોર્ડિંગ થાય એટલે નામ નહીં લેવાનું કોઈનું. કોને ખોટા કરાવ્યા એનું નામ નહીં લેવાય. ચાલો જોજો, રકમ જોજો. 2 sin θ પ્લસ cos θ બરાબર 2, તો tan θ શોધો. આના પરથી tan θ શોધવાનું. ચાલો tan θ નું સૂત્ર 1/cot θ ની sin cos વાળું, sin θ ના છેદમાં cos θ. આ સૂત્ર તમને tan θ સુધી લઈ જશે. અહીંયા તમને રકમમાં 2 sin θ પ્લસ cos θ બરાબર 2 આપેલા છે ને. tan θ માં જવું હોય તો હવે સમજી જવું જોઈએ તમારે. સમજી ગયા કે આ રકમને tan θ માં કેવી રીતના લઈ જઈએ. આપણે કર્યા છે દાખલા, આપણે કર્યા છે ભાઈ દાખલા. cos θ વડે ભાગતા, યાદ આવ્યું ને, અંશ અને છેદને cos θ વડે ભાગતા. ઉદાહરણનો દાખલો, છેલ્લું ઉદાહરણ જયેશ. હવે આમાં અંશ અને છેદની બંને બાજુ cos θ વડે ભાગતા. બંને બાજુ કેટલા વડે ભાગતા? cos θ વડે ભાગતા. ચાલો ભાગી નાખો, જ્યાં જે દેખાય તેની નીચે cos θ. 2 sin θ ની નીચે આવી જાય cos θ, cos θ ની નીચે બી આવી જાય cos θ, અને આ બગરાની નીચે બી શું આવી જાય? cos θ. ચાલો આ બગરો બેઠો, sin θ ના છેદમાં cos θ, આ cos θ કેન્સલ એટલે 1. આ 2 બેઠો, 1 ના છેદમાં cos θ, કાવ્યા sec θ. ચાલો હવે કેટલાક લોકોએ યુટ્યુબમાં સોલ્યુશનમાં આઉટો કરાવેલું, પછી હું કર્યું ખબર કે tan θ ઉઠવા કેટલો છે? તો જો tan θ બરાબર આ 2 sec θ, પછી આ વત્તા 1 પેલી સાઈડ જાય તો ઓછા 1, નગાડી અહીંયા બગડો છે ને તે છેદમાં જાય. તો બાળકો આ છે tan θ નો જવાબ. આ ખોટું, આ નહીં ચાલે. આવું તમે લઈને આવ્યા તે તમને tan θ હોધવા કીધેલું, અમે હોધી કાઢ્યો. હાલે tan θ, ભાઈ tan θ નો જવાબ એક આંકડો છે. શું છે? એક આંકડો. એ આંકડો લાવવાનો છે આમાં. બરાબર, સમજદાર બનવું પડે આપણે કે આ લોકો tan θ બરાબર કોઈ આંકડો લાવવા કહે છે. પહેલા તો એ સમજવું પડે. બોલો, શિક્ષકોને નહીં સમજ પડે તો બાળકો તો શું સમજવાના, બિચારા ભોરા બાળક, એમ તો નાલાયક કહેવાય. ચાલો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, છોડી દેજો નહીં ભાઈ, પતી ગઈ વાત. ઓપ્શન છે ને. અલા તું તો ચોપડીનો દાખલો નથી કરવાનો તો આ કાં કરે છે? કઈ ને, બેઝિક છે, ટેન્શન નહીં લે. બેઝિક જ ને, એડવાન્સ મેથ, સોરી. ચાલો હવે જોજો નિધિ, tan θ શોધવાનો છે. tan θ શોધવા માટે સિમ્પલ થિંકિંગ એવી હોવી જોઈએ કે tan θ શોધવો હોય તો tan θ જ બધે હોવો જોઈએ. એટલે અહીંયા sec θ દેખાય, એને કરો. એ sec θ ને બી tan θ બનાવો. હવે કોઈ સૂત્ર છે કે જે sec θ ને tan θ બનાવી શકે? તો હા, યાદ કરીને જલ્દી કહેવા. હા, sec square θ બરાબર 1 + tan square θ. હવે એક અહીંયા તકલીફ શું છે ખબર રોહિત? સ્ક્વેર નથી. બસ બરાબર બોલ્યા હે તમે. તો કઈ નહીં, લાવી દઈએ ને આપણે, લાવી દઈએ ને. સ્ક્વેર જોઈતો છે ને તને, તો લાવી દઈએ. કેવી રીતના લાવો એ બોલો. આગળના દાખલામાં 1 જોઈતો તો 2 ના કેવા ટુકડા પડ્યા? 1 + 1. તો આપણે જ્યારે બી સ્ક્વેર જોઈતો હોય તો આપણે શું કરીએ? બેઉ બાજુ વર્ગ કરતા, વાત પતી ગઈ. જે જોઈતું છે તે બેઉ બાજુ કરી દેવાનું. હેરી બંને બાજુ વર્ગ કરતા. પેલી વર્ગમૂળ બોલેલી કે શું બોલેલી રિયા? વર્ગમૂળ નહીં બેટા, વર્ગ લાવવા હોય તો વર્ગ કરવો પડે ને. 2 tan θ + 1 આખાનો વર્ગ બરાબર 2 sec θ નો વર્ગ. ચાલો હવે આખાનો વર્ગ આવે એટલે આમાં વિસ્તરણ સૂત્ર a + b આખાનો વર્ગ, a² + 2ab + b વર્ગ, a વર્ગ 2 tan θ નો વર્ગ 4 tan square θ વત્તા 2ab, એટલે 2 into આ બેવનો ગુણાકાર. આ બેવનો ગુણાકાર 2 tan θ જ થાય, અને એને પાછું 2 વડે ગુણીએ તો 4 tan θ. જયેશ નિયમ જ પડીને છોડી દેજે. 1 નો વર્ગ 1, આ 2 નો વર્ગ 4, ને આ sec θ નો વર્ગ એટલે sec square θ. ને હવે મૂકી દેવાનું સૂત્ર 4 tan square θ પ્લસ 4 tan θ પ્લસ 1, 4 કૌંસમાં sec square θ સૂત્ર, કૌંસને ખોલી કાઢો, ડાબી સાઈડ જેમ છે તેમ બેઠું. 4 tan square θ પ્લસ 4 tan θ પ્લસ 1, કૌંસ ખોલો, 4 એકા વત્તા 4 tan square θ. બેઉ બાજુ જે હરખું હોય તે ઉડાડી દેવાનું. શોધવાનું શું હતું?
ટેન થીટા, એકને પેલી સાઈડ લઈ જાઓ, 4 ટેન થીટા બરાબર આ વત્તા એક પેલી સાઈડ એટલે ઓછા એક, 4 માંથી એક જાય તો ને આ 4 ને છેદમાં, આ છે જવાબ. ટેન થીટા બરાબર 3 ના છેદમાં 4. ખ્યાલ આવી જશે બધાને? ફરી સમજ એમ. આવી રીતના બહારના દાખલા પૂછાય, 2 કે 3 મિનિટ આપી હોય તો આપી દેવાની, નહીં તો સ્કીપ. ઓપ્શનમાં જે બીજા હોય તે કરવાના, બરાબર છે. પણ આ તો હું તમને કંઈક શીખવા મળે એટલા માટે કરાવી દીધો, ને જરૂરી નથી કે આ દાખલો રિપીટ થાય. એમ તો ત્રિકોણમિતિનો ઇતિહાસ એવો જ છે કે દર વખતે નવા નવા દાખલાઓ નાખે બોર્ડ વાળા, ત્રિકોણમિતિમાં જ સ્પેશિયલ. એ લોકો બી ચેક કરે બાળક ખરેખરમાં ચેપ્ટરને હમાઈ જા કેટલું છે, બરાબર. ચાલો ચાલો બોલો ફટાફટામાં. થીટા હોધવા કીધો, ખૂણો હોધવાનો છે. હું સાદું રૂપ આપવાનું, બેઠું દેખાઈ જાય, બેઠું જ. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. હવે આ વર્ગ કરી નાખો ને, એટલે વર્ગ કરીએ તો સામે વર્ગમૂળ 1, 1 નું વર્ગમૂળ 1, ટેન થીટા બરાબર 1. તો થીટા કેટલો? થીટા હોધવાનો છે 45 ડિગ્રી. કોષ્ટક જ્યારે બી ખૂણો હોધવાનો આવે ત્યારે કોષ્ટકને યાદ કરવાનું. કોષ્ટક હવે તમે જોઈ લેજો, કોષ્ટક ખાલી કોષ્ટક ખુલ્લું રાખજો, સૂત્ર જોવા સારું નજર નીચે નહીં નાખતા. અને બીજી એક વસ્તુ કે રિયા, કોષ્ટક દોરવાની પ્રેક્ટિસ કરજો. મેં તમે શીખેલા ને મારી પાસે કોષ્ટક દોરવાનું, પ્રેક્ટિસ કરજો. અમારા વાક્ય યાદ રાખજો, પ્રેક્ટિસ કરતા રહેજો બધા જ, બરાબર છે રૂનાલી? 45, 10 45 1 થાય 45. ચલો નેક્સ્ટ. જોઈને જ બેઠું દેખાય જ જાય, આ બેઠું દેખાઈ જાય, આ જુઓ. હા બોલવા માંડો. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા સેક સ્ક્વેર થીટા, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે આ જુઓ, આ બેવને સેક થીટા ને કોસ થીટા વચ્ચે ગુણાકાર, સેક થીટા ઇન્ટુ કોસ થીટા, સૂત્ર 1. સેક થીટા ઇન્ટુ કોસ થીટા 1 એટલે આ થશે 1 નો વર્ગ, કેમ કે આ બેવના વર્ગ છે ને, 1 નો વર્ગ 1. ચલો નેક્સ્ટ. બહુ ફેમસ એમસીક્યુ છે, બહુ જ ફેમસ, પૂછાઈ શકે તેવો. ધ્યાનથી રકમને જોઉં ને હું સાદું રૂપ આપીએ કે જેમાંથી આમાંથી કોઈ જવાબ આવી જાય. કઈ બુદ્ધિ નહીં ચાલે તો પેલી બી એક ટેકનિક આપેલી, થીટા બરાબર 45 મૂકી દેવાનું બધામાં, કોષ્ટકમાંથી કિંમત નાખવાની એટલે જવાબ આવી જ જાય. છેલ્લે સોરી ઓપ્શન સી, બસ છોડ. ચાલો બાકીના વિચારો. કેટલા મૂક્યા? 45 લઈ લઈએ, બરાબર. સાઈન 45 કેટલા થાય? ની 4 ઘાત. કોસ 45 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 ની 4 ઘાત. સાઈન 45 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ. કોસ 45 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ. ચાલો ભાઈ જોજો હે હવે. આ 4 ઘાત છે, 4 ઘાત એટલે વર્ગનો બી વર્ગ. હવે આ વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? હે 2 થાય. વર્ગમૂળ 2 નો વર્ગ 2 ને હવે 2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 4. આ સમજ પડી? હવે આનું કરો, 1 ના છેદમાં 4 ને છેદમાં. હવે તમે કહો કે આ ઉપર એક બાદબાકી 0 ને નીચે બી 0 થઈ ગઈ, આ ઉડી ગયું ને, એટલે એનો મતલબ કે તમે 45 લીધા તો જવાબ જ નહીં આવ્યા. એમ નહીં કહેતા કે સર જવાબ 0, આ જવાબ જ નહીં કહેવાય. એનો મતલબ કે થીટા બદલી કરો. હવે થીટા કોઈ બીજો લઈએ, 30 ડિગ્રી લઈ જોઈએ. કેટલા લઈ જોઈએ? 30. મૂકો. સાઈન 30 1 ના છેદમાં 2 ની 4 ઘાત, કોસ 30 વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 ની 4 ઘાત, નીચે બી એ જ છે ભાઈ, ખાલી વર્ગ કરી દો. 1 ના છેદમાં 2 નો વર્ગ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 નો વર્ગ. ચલો 1 ની 4 ઘાત 1, 2 ની 4 ઘાત 2 દુ 4 ને 4 ચોક 16. વર્ગમૂળ 3 ની 4 ઘાત, પહેલા વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને એનો વર્ગ 9. અહીંયા 2 ની 4 ઘાત 16 છેદમાં આનો વર્ગ કરો, 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4. વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4. આમાં છેદ સરખા છે એટલે છેદમાં 16. 1 ઓછા 9 -8 છેદમાં 1 ઓછા 3 -2 ને છેદ હરખો છે એટલે 4. હવે પેલું છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, માઇનસ કેન્સલ કરી દો ભાઈ. એટલે આ 4 એકદમ ઉપર એટલે 8 ગુણ્યા 4 અને આ 16 નીચે એટલે 16 ગુણ્યા 2. 8 ચોક 32, 16 દુ 32, 32 ના છેદમાં 32 1. જયેશ તારો જવાબ ખોટો.
આવી રીતના કોષ્ટક પરથી જવાબ આવી જાય, પરંતુ આટલી બધી કોષ્ટકની બી મહેનતની જરૂર નથી ભાઈ. આ ઈશારો હાનો છે ખબર? આ 4 ઘાત ને આ 2 ઘાત હાનો ઈશારો છે? આ સીધો ઈશારો બહુપદીના સૂત્રનો છે. જ્યારે બી આવી ઘાત દેખાય એટલે એક જ વસ્તુ વિચારવાની, પદી. કઈ પદી? બહુપદી. ચાલો, બેવરા જેવું શું કર્યા કરે? ચાલો, આ 4 ઘાત નું કોઈ સૂત્ર નહીં આવે હે. એ ની 4 ઘાત ઓછા બી ની 4 ઘાત એવું કોઈ સૂત્ર હોઠવા નહીં બેહતા. 4 ઘાત આવે એટલે વર્ગનો વર્ગ લેવાનો. આ સાઈન ની 4 ઘાત એટલે સાઈન સ્ક્વેર થીટા નો વર્ગ. કોસ ની 4 ઘાત કોસ સ્ક્વેર થીટા નો વર્ગ. છેદમાં જેમ છે તેમ બેઠું. છેદમાં કઈ નહીં કરો. હવે ઉપર a વર્ગ ઓછા b વર્ગ, a ઓછા 2 a વત્તા b, એક વાર ઓછા એક વાર વત્તા. સાઈન સ્ક્વેર થીટા ઓછા કોસ સ્ક્વેર થીટા અને બીજા કૌંસમાં સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા. છેદમાં કઈ નહીં કરો, જેમ છે તેમ રહેવા દઉં. તમે કહો કે સર છેદમાં બી a સ્ક્વેર ઓછા b સ્ક્વેર થતું તો છે, પણ નહીં કરો એવું. એનું કારણ છે કે હવે તમે સમજી ગયા ને? આવડી ગયું. સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 આવી ગયો જવાબ 1. ક્લિયર? તમને જો આવી રીતના તરત ખ્યાલ આવી જાય કે બહુપદીના સૂત્રથી દાખલો કરવાનો છે તો કરીને જવાબ લઈ આવો. ની ભાન પડ્યું તો આ કોષ્ટકની મદદ લેવાની. કોષ્ટકમાં 0/0 આવે તો નહીં ચાલે, તો કિંમત બદલીને આગળ વધવું પડે. બરાબર? સેમ દાખલો. આનો જવાબ બી 1 આવશે. કેટલો આવશે? 1. ઉપર અવયવ પડે, એ અવયવમાં એક અંશ છેદમાં ઉડી જાય ને બીજામાં સૂત્ર લાગી જાય. કોસેક સ્ક્વેર થીટા ઓછા કોટ સ્ક્વેર થીટાનું સૂત્ર 1. બેઠો દાખલો. ચાલો એના પછી, ચાલો હવે આને જોઈ લઉં. કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર 13/12 છે. તો આની કિંમત કેટલી? હવે આ ઘાતનો ઈશારો સીધો બહુપદીના સૂત્ર 4 ઘાત છે એટલે વર્ગનો વર્ગ લઈ લેવાનો ને પછી a સ્ક્વેર ઓછા b સ્ક્વેર નું સૂત્ર મૂકી દેવાનું. ચાલો આને ડાયરેક્ટ અવયવ લખાઈ શકો? a ઓછા b a વત્તા b એમ ડાયરેક્ટ લખાઈ શકો? હા, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. હવે કઈ શકો? નેક્સ્ટ સ્ટેપ કઈ શકો? યસ, સૂત્ર કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા 1 નાનું હરિયો ગુણાકાર કરો. 13/12 ગુણ્યા 1. 13/12. બોલો, સવાલમાં જ જવાબ હતો પણ જયેશને તો સીધ દેખાય. ચલો, સમજ પડી બધાને? એટલે હવે 4 ઘાત વાળામાં સીધું અવયવ જ પાડવાના, એવું તમારે માઇન્ડસેટ અત્યારથી કરી નાખવાનું. બરાબર વૈષ્ણવી? ચાલો ભાઈ, હવે આનું કઈ આ બી બહુ ફેમસ MCQ, ઇમ્પોર્ટન્ટ છે. બહુ વાર પૂછાય આ પેટર્નમાં. 16 કોટેક્સ બરાબર 12, તો આની કિંમત શોધો. રકમમાં આપેલું છે 16 કોટેક્સ બરાબર 12. આવી વસ્તુ દેખાય એટલે પહેલા એક વસ્તુ તો તમારા મગજમાં આવી જાય કે ચાલો ને કોટેક્સના કરતા બનાવી દે. એવું તો આવે ને વિચાર. એટલે 16 ને નીચે લઈ આવો. આપણે દાખલા પહેલા સ્વાધ્યાયના દાખલામાં બી આવું જ કરતા. હવે ભાગ ચલાવો. 4 × 12 4 ચોક 16. એટલે કોટેક્સ બરાબર કેટલા આવ્યા? 3/4. હવે આને શોધવા શું કરીએ? કઈ હખો આગળ? કોટેક્સ નું સૂત્ર કોસેક્સ ના છેદમાં સાઇન એક્સ. હવે એમ નહીં કહેતા કે સર કોસેક્સ બરાબર 3 ને સાઇન એક્સ બરાબર 4 મૂકી દેવું પેલામાં. કે ધારીને મૂકો તો ચાલે. કોસેક્સ બરાબર 3k, સાઇન એક્સ બરાબર 4k. પરંતુ માની લો કે તમે કે નહીં ધાર્યું, એમને મૂકી દીધું, તો અહીંયા 3 ઓછા 4 ને નીચે આવશે 3 વત્તા 4. ઉપર 3 ઓછા 4 -1 ને નીચે 3 વત્તા 4 7. જોવો, ઓય ઉભા રહ્યો. 4 ઓછા 3 છે. કોને 3 ઓછા 4 લખાવ્યું? આ સાઇન એક્સ 4 હતો, 3 કેમ લખાવે હિમાંશુ? 4 ઓછા 3 4 વત્તા 3. 4 માંથી 3 જાય તો +1 ને 4 ને 3 7. તો આ જવાબ બી બોલો સાચો પડવાનો. ખોટી રીતે સાચો જવાબ આને કહેવાય. રીત ખોટી પણ જવાબ સાચો. એટલે કે આ રકમમાં તમે આ ખોટી રીતે સાચો જવાબ લાવી દેહો તો ચાલી જશે. રીત તો બતાવવાની નથી કેમ કે આ છે ઓબ્જેક્ટિવ. બાકી સાચી રીત છે કે વાળી, અને એ કે વાળી કરતાં બી હજી એડવાન્સ અને હજી ઓરિજિનલ રીત હું તમને કેમ. જો આ દાખલો 2 માર્કમાં પૂછાય તો કેવી રીતના કરવાનો? 2 માર્કમાં પૂછાય તો પહેલું તો આટલે સુધી પહોંચીને અહીંયા કોટેક્સ બરાબર 3/4 કાટકોણ ત્રિકોણ દોરો. કાટકોણ ત્રિકોણની 3 બાજુ પાયથાગોરસના પ્રમેયથી શોધો. 3 બાજુ શોધાઈ જાય પછી સાઇન એક્સ કોસેક્સ શોધીને કિંમત મૂકવાની. સમજી જા? આ પહેલી મેથડ જે ઓરિજિનલ મેથડ છે. બીજી ઓરિજિનલ મેથડ હું તને કેમ નીલ રકમમાં તને આપેલું શું છે?
હોધવાનું શું છે એવો સવાલ નથી, આપેલું શું છે? આપેલું છે અહીંયા, અહીંયા સુધી આપણે પહોંચેલા છે. અહીંયા તને કોટેક્સ બરાબર 3/4 દેખાય, એનું હજી નીચે સૂત્ર બી મૂકેલું છે કે કોસેક્સ ના છેદમાં સાઇન એક્સ, એટલે કે કોસેક્સ ના છેદમાં સાઇન એક્સ બરાબર 3/4 છે ને, તો અહીંયા જ્યાં બી કોસેક્સ છે એની નીચે સાઇન એક્સ લઈ આવો. અને આ સાઇન એક્સ ને કેવી રીતના લાવવું? અંશ અને છેદને ભાગી નાખો, દરેક પદને સાઇન એક્સ વડે ભાગી કાઢો. જ્યાં બી જે હો દેખાય તેને સાઇન એક્સ વડે ભાગો. સાઇન એક્સ ના છેદમાં સાઇન એક્સ માઇનસ અહીંયા બી ભાગો કોસેક્સ ના છેદમાં સાઇન એક્સ, ભાગો અહીંયા સાઇન એક્સ ના છેદમાં સાઇન એક્સ પ્લસ કોસેક્સ ના છેદમાં સાઇન એક્સ. આ સાઇન એક્સ કેન્સલ એટલે 1, આ કેન્સલ એટલે 1. આ કોસેક્સ ના છેદમાં સાઇન એક્સ હરિયા 3/4 ને અહીંયા 1 પ્લસ કોસેક્સ ના છેદમાં સાઇન એક્સ 3/4. હવે ક્રોસ ગુણાકાર કરવાનો. 4 એકા 4 ઓછા 3 આખાના છેદમાં 4 છેદમાં 4 એકા 4 વત્તા 3 છેદમાં 4. હવે આ 4 ઉડી જાય ને પેલો જવાબ આવી ગયો 1/7. સમજ પડી? આ ઓરિજિનલ મેથડ છે, 2 માર્કમાં પૂછાય તો આવું જ કરવું પડે. તેમાં તમે કોસેક્સ ને 3 ને સાઇન એક્સ ને 4 માનીને સાચો જવાબ લાવો તો બી માર્ક નહીં મળે. એમસીક્યુ માં કરી નાખજો, કઈ નહીં. સમજી ગયા? ક્લિયર છે? ડન? જો હા તો તે બી ચાલે, પછી લાંબુ પર હે. પણ જો તમને આ ની યાદ આવ્યું, મગજમાં ક્લિક નહીં થયું કે આવું બી થાય, તો પાયથાગોરસથી કરો. ભલે થોડોક લાંબો દાખલો, 2 માર્ક જતા થોડા દેવાય. હા, ઓપ્શનમાં કરી નાખતા હોય તો 2 નંબરની વાત છે. બાકી તમારી પાસે ઓપ્શન નહીં હોય, આ કરવો જ પડે તો લઈ લઉં. જ્યાંથી જે રીતના હોય તે રીતના 2 માર્ક લેવાના આપણે. હું થયું રિયા? પેટમાં દુખે છે? રિયા સાચું બોલજે, પેટમાં દુખે છે? જી આવજા. ચાલો નેક્સ્ટ જોઈ લઉં. બી સાઇન થીટા બરાબર a cos થીટા, તો આની કિંમત હોતો. આ દાખલો બી પાટિયા બેહાર મેથડ થી આવી જશે, જે ખોટી રીત છે પણ સાચો જવાબ આપે છે. cos થીટા નીચે લઈ આવવાનું, એટલે સાઇન થીટાના છેદમાં cos થીટા બરાબર આ a ને પેલો b ને નીચે, એટલે જ્યાં બી સાઇન થીટા છે ત્યાં a મૂકી દેવ, જ્યાં cos થીટા છે ત્યાં b મૂકી દેવ, એટલે આનો જવાબ આવી ગયો a ગુણ્યા a સ્ક્વેર ઓછા b સ્ક્વેર ને છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સી ફાઇનલી મેથડ ખોટી છે પણ જવાબ સાચો આપે છે, એટલે કરી શકાય જ્યારે બી રકમ આવી હોય સાઇન કોસ વાળી રકમ. સમજી ગયા? ચાલો બાકી પેલી ઓરિજિનલ મેથડ મેં તમને કીધી તેમ છેદમાં કોસ છે એટલે અંશ અને છેદને કોસ વડે દરેક પદને ભાગીને 2 માર્કમાં પૂછાય. તો નેક્સ્ટ ચાલો એક્સ, એક્સ નું મૂલ્ય શોધો એટલે આ ડાબી સાઈડ નું સાદુરૂપ આપી દેવો. ચાલો બોલો, બોલવા માંડો, જલ્દી બોલવા માંડો. બોલો ક્રિસા, કઈ તો બોલ. તું કેમ વિચારવાની એક્ટિંગ કરે છે? યસ, આ બાજુથી કોઈ કઈ બોલ્યું બરાબર છે. નિધિ હું બોલી? તું નહીં બોલેલી. હા કોણ બોલેલું? તેજલ બોલ બેટા. સેક્સ કોસ સ્ક્વેર થીટા નું સૂત્ર 1/6 સેક્સ સ્ક્વેર થીટા, એવું નહીં કરતા, પણ આના વિશે એવું જ વિચારો. સેમ 1/6 કોસેક થીટા નું સૂત્ર શું આવે? સાઇન થીટા આવે. આ કોસ સ્ક્વેર થીટા બેઠું રવા દઉં, 1/6 કોસેક થીટા એટલે સાઇન થીટા, એટલે અહીંયા સાઇન સ્ક્વેર થીટા થઈ ગયો. પટી ગયો દાખલો. કેટલું થાય આ? 1 + 4. જોયું કેટલું ફટાફટ પતી જાય. આ ચેપ્ટરને ખોટું બદનામ કરેલું છે લોકોએ, બહુ ઈઝી છે. ચાલો જો એના જેવો જ છે. એમ બેઠું એમ ક્લિક થઈ જાય. થયું ક્લિક કોઈને? હા 1 + cos સ્ક્વેર થીટા સૂત્ર બોલવા માંડો જલ્દી. કોસેક સ્ક્વેર થીટા પાછું આગળ વાળું થઈ ગયું. 1/6 કોસેક થીટા સાઇન થીટા, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. રુનાલી ધ્યાન આપે છે ને? સમજ પડે છે ને? રુનાલી શું થયું? આ ચેપ્ટરમાં મજા નથી આવતી? બીક લાગે છે? નહીં ઝૂકેગા નહીં. નહીં તું ઝૂકી જા. ચલો સાઈને બરાબર 1/3, તો આની કિંમત કેટલી? જો ભાઈ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ મેથડ એવું કે આ કેટલા માર્કનો છે? 1 માર્કનો. સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ મેથડ એવું કે કાટકોણ ત્રિકોણ દોરો, સાઈને પરથી કોટે હોધો, ત્રિકોણની 3 બાજુ ઓઢીને. આ છે સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ મેથડ, પણ એ 1 માર્ક માટે બહુ લાંબી પડે, પણ જવાબ આપી દે છે. શોર્ટકટ મેથડ હવે વિચારો કે જેમાં કોઈને કોઈ સૂત્રથી એમથી તેમ થઈને આપણને આ મળી જાય, આના પરથી આ મળી જાય. બેવમાં નવરો દેખાય, કઈ નવું નથી કરવાનું, જે કરલું તે જ. 9 ને કોમન કૌંસમાં cot સ્ક્વેર a + 1. સમજી ગયા કે?
સૂત્ર કોસેક સ્ક્વેર એ સાઈન એ બરાબર 1/3 તો કોસેક એ કેટલા સાઈન નો વ્યસ્ત કોસેક વ્યસ્ત મૂકી દેવામાં કોસેક એ બરાબર 3 3 નો વર્ગ 9 9 9 81 જોયું તમે કેટલું ઈઝી છે ચાલો ભાઈ ટેન સ્ક્વેર થીટા શોધી આપો ચાલ હર્ષ વિચારવા માંડ શું કરીએ આમાં આર્યો ટેન સ્ક્વેર થીટા જે શોધવાનો છે તો આનું કઈ કરો સેક સ્ક્વેર થીટાનું સમજી જવાય સેક સ્ક્વેર થીટા સૂત્ર જ મૂકવાનું છે 1 + ટેન સ્ક્વેર થીટા પટી ગયો દાખલો આ 15 ટેન સ્ક્વેર થીટા બેઠું સેક સ્ક્વેર થીટાનું સૂત્ર 1 + ટેન સ્ક્વેર થીટા કેમ મેં સેક સ્ક્વેર થીટાનું સૂત્ર મૂક્યું કેમ કે મને સેક સ્ક્વેર થીટા નથી જોઈતો મને જોઈએ છે ટેન થીટા એટલે સેક સ્ક્વેર થીટાને કર્યો સૂત્ર મૂકીને સિમ્પલ 15 ટેન સ્ક્વેર થીટા કાઉન્સ ખોલો 4 એકા +4 ટેન સ્ક્વેર થીટા બરાબર 23 સાદુરૂપ 15 ટેન સ્ક્વેર વત્તા 4 ટેન સ્ક્વેર થીટા 15 ને 4 19 ટેન સ્ક્વેર થીટા 4 ને પેલી સાઈડ 23 ઓછા 4 19 19 એકા 19 ટેન સ્ક્વેર થીટા બરાબર 1 આવ્યું ઓપ્શન ડી આ દાખલામાં હજી કદાચ એવું બી પૂછી શકાતે કે થીટા કેટલો એવું બી પૂછી શકાતે હું શોધવા કેતે કાવ્યા થીટા ટેન સ્ક્વેર થીટા બરાબર 1 તો સ્ક્વેર કાઢી નાખે એટલે સામે 1 નું વર્ગમૂળ 1 ને ટેન થીટા બરાબર 1 કોષ્ટક જોઈ લેવાનું ટેન 45 1 આવે તો જે સી સાચું પડી જાય 45 ચલો આ સેમ છે આમાં કોટ થીટા શોધવાનું છે હવે કોટ થીટા કેવી રીતના શોધવાનું કોઈ એકનું આમાં સૂત્ર મૂકી દેવાનું કાં તો કોસ સ્ક્વેર થીટાનું કાં તો સાઇન સ્ક્વેર થીટાનું લાખી રકમ કાં તો કોસમાં આવી જાય કાં તો સાઈનમાં જેમાં આવી તેની કિંમત મળી ગઈ સમજી ગયા અને પછી માની લો કે તમે કોસ થીટાની કિંમત શોધી કાઢી એ કોસ થીટાની કિંમત પાછી આમાં મૂકો તો સાઇન થીટા મળે ને પછી કોટ થીટાનું સૂત્ર કોસ થીટાના છેદમાં સાઇન થીટા એવી રીતના થશે હિન્ટ આપી દીધી છે ઘરેથી ટ્રાય કરી નાખજો ઓપ્શન ડી છે જવાબ આનો ચાલો આ બેઠો ચોપડીનો દાખલો સ્વાધ્યાયનો દાખલો સ્વાધ્યાયમાં બેઠું આવો જ દાખલો હતો કે જેની કિંમત શોધવાની હતી બરાબર હવે એ દાખલો આપણે કેટલો લાંબો કરલો રકમમાં કોટ થીટા આપેલો રકમમાં હવે સમથિંગ ખબર નહીં હું આપેલું કોટ થીટા બરાબર સમથિંગ આપેલું કાટકોણ ત્રિકોણ દોર્યો ત્રણ બાજુ હોઈધી પછી સાઈન થીટા હોઈધો કોસ થીટા હોઈધો કિંમત મૂકી સાદુરૂપ આપ્યું પછી આમાંથી જવાબ આવ્યો હવે તું જો આનો જવાબ સૂત્ર a વત્તા b a ઓછા b a સ્ક્વેર ઓછા b સ્ક્વેર 1 નો વર્ગ 1 ઓછા સાઈન થીટા નો વર્ગ સાઈન સ્ક્વેર થીટા છેદમાં બી બેઠું સૂત્ર લાગે 1 - કોસ સ્ક્વેર થીટા સૂત્ર 1 - સાઈન સ્ક્વેર થીટા 1 - કોસ સ્ક્વેર થીટા કોસ થીટાના છેદમાં સાઈન થીટા કોટ થીટા ટેન સ્ક્વેર થીટા જો 7/8 હોય તો કોટ સ્ક્વેર થીટા એનું ઊંધું 8/7 યસ હવે મને યાદ આવ્યું આ હિમાંશુ ખોટું બોલેલો 8 નો વર્ગ 56 એવું બોલેલો એ જ દાખલો છે આમ યાદ આવ્યું તમને લોકોને આ એ જ દાખલો છે આવી ગયો જવાબ 8/7 સમજ પડી સી તું ટેન્શન નહીં લે ચાલો 5 મિનિટ લઈ લે મગજ દોરાવો ચાલો આના પરથી એક્સ શોધવાનો આર્યો એક્સ અહીંયા બેઠેલો છે હા આ એક્સ ક્યાં છે 45 હા 45 અંશ એમ સમજવું હોય તો સમજી શકાય પણ એની કિંમત નહીં મુકાય કેમ કે અહીંયા ટોનેક્સ ન રહે આ સાઈન 45 નથી આ છે સાઈન પછી કાઉન્સમાં ટોનેક્સ વત્તા 45 એટલે નહીં મુકાય ઓપ્શન ચેક થાય એક્સ બરાબર 0 લઈ લેવામાં 0 મૂકી દેવા બેવમાં અને ડાબાનો જવાબ જો 1 આવી ગયો તો ઓપ્શન એ સાચો ઓપ્શન બી એક્સ બરાબર 30 મૂકો જો જવાબ 1 આવ્યો તો ઓપ્શન બી સાચો આ છે ઓપ્શન ચેકિંગ મેથડ વિચ મેથડ ઓપ્શન ચેકિંગ મેથડ ચાલો હવે ઓપ્શન ચેકિંગ મેથડ તમને આવડે છે એક્ઝેક્ટ આમાં થિંકિંગ શું છે તે સાંભળ નૈતિક આ જે તમને દેખાય છે ને તેમાં અહીંયા આ શું દેખાય છે આ જાક પાછું જુઓ શું દેખાય છે દેખાયું વાંચો આને ને આ શું છે
આવું કંઈક દેખાય છે. હવે એ બેવને અત્યારે ગોળી મારો. હવે આને ખાલી જુઓ, આ સાઇન સ્ક્વેર ને અહીંયા વત્તા કોસ સ્ક્વેર ને એના બરાબર કેટલા છે? સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર બરાબર 1. આ તો સૂત્ર છે લા, આ તો સૂત્ર છે. હે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. પણ માની લેવો કે મેં આવું લખું, સાઇન સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા, તો આના બરાબર 1 લખાય? હા કે ના? આના બરાબર જો 1 લખ્યું તો ખોટું, કારણ ખૂણા બદલાઈ ગયા. ખૂણા બદલાય તો નહીં ચાલે. ખૂણા કેવા હોવા જોઈએ? સરખા. એટલે અહીંયા સીધો આ જ ઈશારો છે કે જો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર નો સરવાળો જો 1 હોય તો એ સરવાળો 1 ક્યારે થાય? કે જ્યારે બેવ ખૂણા હરખા હોય ત્યારે. એનો મતલબ કે આ પહેલો ખૂણો ને આ બીજો ખૂણો બેવ હરખા હોવા જ જોઈએ. આ 3x વત્તા 45 અને આ 2x વત્તા 60 આ બંને સરખા જો હોય તો જ આ વસ્તુ થાય, તો જ સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર નો સંગમ થાય, તો જ આ બે ભેગા થઈને 1 થાય. ક્યારે? જ્યારે આ બે ખૂણા હરખા હોય ત્યારે. ચાલો પૈતો દાખલો, 3x ઓછા 2x x, 60 ઓછા 45 15 ડી. ઓપ્શન વેરિફિકેશન મેથડ, જો આમાં કદાચ પલ્લે નહીં પડ્યો હોય તો એક ઓપ્શન કરતા ઓપ્શન ડી ચેક કરતે તો આવી જતા. અહીંયા 15 મૂકો ને, અહીંયા 15 15 ટાલી 45 ને 45 90 સાઇન સ્ક્વેર 90. અહીંયા 15 મૂકો, 15 દુ 60 ને 30 90. એટલે આ બેઠું અહીંયા સૂત્ર જ બની ગયું, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. નહીં તો કોષ્ટક સાઇન 90 કોષ્ટકમાં જો 1 આવે ને કોસ 90 0 આવે. 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 વત્તા 0 1. સમજી ગયા? કઈ મેન નહીં પડે તો ઓપ્શન ચેકિંગ મેથડમાં બી જવાબ તો આવી જ જાય. ચાલો સેમ દાખલો છે. tan 45 કેટલા થાય? 1. tan 45 1 થાય એટલે 1 નો વર્ગ કેટલો થાય? 1. સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર બરાબર 1. ઓકે, અત્યારે જ લઈ લીધો. ખેંચવું હોય તો ખેંચી લેજો, મારે જરાક 5-10 મિનિટ. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર -1. તું બોલ, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ બરાબર બોલ્યો જો. એટલે કે બેવનો થીટા હરખો હોય તો 1 આવે ને. એટલે આ બેવનો થીટા શું કરો? હરખાવી દેવો. x વત્તા 5/2 બરાબર 2x ના છેદમાં 3. ક્રોસ ગુણાકાર 3 હાથે આ બેવને ગુણ, હેરી લખાવવામાં 3 50 15 2 દુ 3x ને પેલી સાઈડ 4x ઓછા 3x x ના કેટલા છે? 15. પાછો જવાબ 15 આવ્યો. ભાઈ કોઈ વાર તો જયલાની વાત માનો. એ ભૂલ છે, ઓપ્શનમાં ભૂલ છે. સાચો જવાબ ગેરંટી હાથે ડી છે. ટેન્શનમાં નહીં આવી જતા. નેક્સ્ટ, આકૃતિ પરથી cot થીટા આવતો આ જાતે ટ્રાય કરજો, ઈઝી છે. આ પાયથાગોરસની ત્રિપુટી આવડે, આ કાટકોણ ત્રિકોણ 3 4 5 એટલે આ 5 થાય. હવે શું શોધવાનું છે? cot થીટા. સૂત્ર પાસેના છેદમાં સામે, બારના છેદમાં 5 પૂરો. બસ હવે છોડો, એક છેલ્લો જ છે, પછી હોમવર્ક સ્લાઇડ આવી ગઈ. ચાલો એક કામ કરજો, આ હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો, કેમ કે આમાં 5 મિનિટ જતી રહે એમ. ને આ તમને હોમવર્ક આપ્યું છે. આ હોમવર્ક પર કોઈ જબરદસ્તી નહીં રહેશે મારી. જેને ઈચ્છા હોય તે કરે. આ હોમવર્ક 3 સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ ઈચ્છા રાખવી જોઈએ. બેઝિક મેથ્સમાં બી જેની ઓકાત છે તે લોકોએ કરવાના. બરાબર છે? પ્રેક્ટિસ થશે. સાબિત કરવાના દાખલાઓ છે બધા. સાબિત કરવાના દાખલામાં તમે પ્રો બની જશો. જ્યાં તકલીફ પડે ત્યાં હું છું ધાર્મિક, હજી હું છું. ને દાખલા લગભગ મને લાગે વધારે છે. ચાલો, આ બધું શું આવી ગયું પાછા? 2 વાર MCQ આવી ગયા છે. કઈ નહીં, તો હોમવર્ક કરવાનું ભૂલશો નહીં. બરાબર? ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ભલા થતું શું છે આને? ના, ચાલો મળીએ.